દર 40 સેકન્ડે એક માણસ ઇન્ડિયામાં હાર્ટ એટેકથી મરે છે. તમારી એક રીલ ખૂબ વાયરલ થઈ હતી, જેમાં તમે એવું પણ કીધું હતું કે માત્ર ₹1ની એક ગોળી જો તમે તમારી પાસે રાખો છો તો તમે કોઈ વ્યક્તિને બચાવી શકો છો. અત્યારે દરેક વ્યક્તિઓનું એટલું બિઝી શિડ્યુલ થઈ ગયું છે કે ખરેખર એમને ધ્યાન રાખવું જોઈએ હાર્ટનું, પણ એ લોકો હાર્ટ ઉપર ધ્યાન નથી આપતા. એન્ડ સડનલી એવું સાંભળવા મળે છે કે અમને હાર્ટ એટેક આવી ગયો. જ્યાં સુધી તમારી ફિઝિકલી હેલ્થ સારી હોય, તમારું હૃદય સારું હોય, મગજ સારું હોય, હાથ પગ સારા હોય, ત્યાં સુધી તમે જીવનની બીજી બધી વસ્તુઓને એન્જોય કરી શકતા હો છો. હૃદય નબળું પડવું એટલે એ હાર્ટ ફેલર કહેવાતું હોય છે. વ્યક્તિને કઈ રીતે ખબર પડશે કે આને હાર્ટ એટેક આવ્યો છે? તો હાર્ટ એટેકના જે લક્ષણો હોય તો એ કયા લક્ષણો હોય? શરીર પરસેવો થઈ જાય, ગભરામણ થવા માંડે, ઉલટી ઉપકા થવા માંડે, ચક્કર આવવા માંડે, આ બધા જ હાર્ટ એટેકના લક્ષણ હોય છે. એના સિવાય બીજું, એટેક આવ્યા પછી અમુક વખતે હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જતું હોય છે, જેને હાર્ટ ફેલર કહેવાતું હોય છે. આપણા ત્યાં એવું માની લેવામાં આવે છે કે ભાઈ ડાબી બાજુ દુખ્યું છે એટલે હાર્ટ એટેક હોય, પણ બીજું બધું પેટમાં દુખે કદી હાર્ટ એટેક ના, એસિડિટીનું હોય છે. 1-2 દિવસ આપણે દવા લઈશું, સારું થઈ જશે. કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મને હૃદયમાં દુખાવો થઈ રહ્યો છે અથવા તો હૃદયમાં બળતરા એને જો થઈ રહી હોય તો ઘણી વખત એ જાતે જ ગોળી લઈ લેતા હોય છે. તો શું એ યોગ્ય છે? જ્યારે પણ કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હોય તો આપણે એવું માની લેવું કે આ હાર્ટ એટેક જ છે કે પછી મસલ્સ પેન પણ હોઈ શકે? કે દરેક ડાબી બાજુ દુખાવો થતો હાર્ટ એટેકનો નથી હોતો. નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. મિત્રો, આજે જે પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ ખાસ છે, કેમ કે આજે પોડકાસ્ટ છે આપણા હાર્ટ ઉપર, આપણા હૃદય પર. આપણા રોજિંદા જીવનમાં એટલી ભાગદોડ થઈ ગઈ છે કે ખરેખર આપણે ધ્યાન રાખવાનું હોય છે જે મહત્ત્વનું છે, જે ખાસ મહત્ત્વનું ધ્યાન રાખવાનું છે એ છે હાર્ટ, એ છે હૃદય. અને એ હૃદયનું ધ્યાન રાખ્યા વગર આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એ તરફ ધ્યાન જ નથી આપતા, અને અચાનક જ આપણને એવું સાંભળવા મળે છે કે હાર્ટ એટેક આવી ગયો. તો મિત્રો, આજની પોડકાસ્ટમાં આપણે હાર્ટ વિશે ખૂબ જ સારી માહિતી મેળવવાના છીએ. અને આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના અને અમદાવાદના જાણીતા ડૉક્ટર સ્વપ્નિલ શાહ, જે MD અને ફિઝિશિયન છે, અને એમણે ગુજરાતમાં સૌ પ્રથમવાર નોન ઇન્વેઝિવ હાર્ટ ટ્રીટમેન્ટ સેન્ટર ચાલુ કરેલું છે, અને એમને USAમાં પણ 5 વર્ષ કામ કરેલું છે. અત્યારે હાલ ડૉક્ટર સ્વપ્નિલ શાહ આપણા અમદાવાદમાં સેટેલાઇટ એરિયામાં લાઇફસ્ટાઇલ વેલનેસ ક્લિનિકની અંદર એન્જિયોગ્રાફી, બાયપાસ સર્જરી, એ સર્જરી કર્યા વિના પણ જો નસો બ્લોકેજ હોય તો એ નસોને કઈ રીતે ખુલી શકે છે અને ખૂબ સારી સારવાર આપે છે. તો આજે આપણે હૃદય પર ખૂબ સારી માહિતી મેળવવાના છીએ મિત્રો. તો ચાલો મિત્રો, આજની પોડકાસ્ટની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો ડૉક્ટર સર, તમારું મારી પોડકાસ્ટના શોમાં સ્વાગત કરું છું. એન્ડ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે તમારો આ બિઝી શિડ્યુલમાંથી પણ અમને સમય આપ્યો. થેન્ક યુ સો મચ. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ હૃદય વિશે, આપણે જાણતા હોઈએ છીએ કે અત્યારે દરેક વ્યક્તિઓનું એટલું બિઝી શિડ્યુલ થઈ ગયું છે કે ખરેખર એમને ધ્યાન રાખવું જોઈએ ફર્સ્ટ હાર્ટનું, પણ એ લોકો હાર્ટ ઉપર ધ્યાન નથી આપતા. એન્ડ અચાનક સડનલી એવું સાંભળવા મળે છે કે અમને હાર્ટ એટેક આવી ગયો. તો હું એ પૂછવા માંગીશ કે હાર્ટ એટેક શું આ સડનલી જ આ રીતે આવી જાય છે કે પછી એના પહેલાં કોઈ સંકેત પણ આપતું હોય છે? યસ, બહુ સારો ક્વેશ્ચન કર્યો, અને ટોપિક બી તમે બહુ સારો લીધેલો છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે પહેલું શું તે જાતે નડ્યા. એટલે જ્યાં સુધી તમારી ફિઝિકલી હેલ્થ સારી હોય, તમારું હૃદય સારું હોય, મગજ સારું હોય, હાથ પગ સારા હોય, ત્યાં સુધી તમે જીવનની બીજી બધી વસ્તુઓને એન્જોય કરી શકતા હો છો. તમારી જોડે કરોડો રૂપિયા કેમ ના હોય, પણ જો તમારું હાર્ટ સપોર્ટ ના કરતું હોય, તમારું મગજ સપોર્ટ ના કરતું હોય, તો એ વસ્તુના રૂપિયાનો કોઈ મતલબ નથી હોતો, કારણ કે તમે રૂપિયાથી વસ્તુ ખરીદી શકો છો, ભગવાને આપેલી કોઈ ચીજ નથી કરી શકતા. એટલા માટે હાર્ટ વિશેનો ટોપિક એવો છે કારણ કે અત્યારે ઇન્ડિયામાં સૌથી વધુ ડેથ હાર્ટ એટેકના કારણે થાય છે, અને એ ટોપિક લેવા બદલ તમારો આભાર વ્યક્ત કરું છું. બીજું,
હાર્ટ એટેક આવે છે તો સડનલી, એમાં કોઈ ડાઉટ નથી, બટ એના પહેલાં ઘણા ટાઈમ પહેલાં અમુક લક્ષણો તમને આવતા જતા હોય છે કે જેની અંદર ખબર પડે છે હાર્ટની અંદર બ્લોકેજ હોવાના. હાર્ટ બ્લોકેજ અને હાર્ટ એટેક અલગ વસ્તુ છે. હાર્ટ બ્લોકેજ એટલે કે તમારી હાર્ટને જે સપ્લાય મળે છે, બ્લડ સપ્લાય, ત્યાં આગળ કોઈ કારણથી ચરબીના થર જામવા માંડે છે. હવે જ્યારે આવું થવા માંડે ત્યારે લોકોને ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય, શ્વાસ થાય, સીડી ચડતા તો કંઈ પ્રોબ્લેમ થાય, એ બધા માઇનર લક્ષણો તો દેખાતા જ હોય છે. પણ ઘણી વખત શું થતું હોય છે કે આપણે એ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી હોતા, આપણે એને ઇગ્નોરન્સમાં લઈએ છીએ કે ભાઈ કંઈ નહીં હોય, મને તો કંઈ નહીં થાય, હું તો એકદમ હેલ્ધી છું, હું તો રોજ યોગા કરું છું, હું આ કરું છું, પણ એટલા માટે આને ઇગ્નોર કરીએ છીએ. અને સડનલી વન ડે એવું થાય કે કોઈ બી કારણના લીધે ગઠ્ઠો જે મેં કીધું એ છૂટો પડે છે, બીજા ગઠ્ઠા જોડે એટેચ થાય છે અને હાર્ટ એટેક સડનલી આવે છે. એટલે હાર્ટ એટેક આવે છે સડનલી, બટ એનું જે કારણ છે હાર્ટ બ્લોકેજ, એના લક્ષણો ઘણી વખત આપણને મહિનાઓ પહેલા આપણા શરીરની અંદર દેખાવા માંડતા હોય છે. રાઈટ. તો આપણે જો એવું જોઈએ કે રોજિંદા જીવનમાં આપણે ક્યારે એવું જાણી શકીએ, અથવા તો કોઈ એવા કયા સંકેતો હોય જેનાથી આપણને ખબર પડે કે ભાઈ મારું હૃદય નબળું પડી રહ્યું છે? એક્ઝેક્ટલી. સો હૃદય નબળું પડવું એટલે એ હાર્ટ ફેલર કહેવાતું હોય છે. પણ હૃદયની અંદર બ્લોકેજ અથવા હૃદયની અંદર કંઈ તકલીફ છે એ કેવી રીતે ખબર પડે? સો અત્યારે તમે ધારો કે રોજ 10 કિલોમીટર ચાલો છો, તમે સારી રીતે ચાલી શકો છો. હવે તમને થોડા દિવસથી એવું લાગવા માંડ્યું કે ના, હવે 10ના બદલે મારાથી 7 કિલોમીટર ચાલતા જ મારે બેસી જવું પડે છે, કારણ કે છાતીમાં દુખે છે કે શ્વાસ ચડે છે કે પરસેવો થાય છે. જે પહેલાં તમે રોજ 10 કિલોમીટર ચાલતા હતા, પણ સડનલી 1-2 મહિનાથી તમે આવું નોટિસ કરો છો, તે હાર્ટ બ્લોકેજની નિશાની છે. તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. તમે રૂટીન કામ કરી રહ્યા છો, એના માટે સીડી ચડવાનું આવે છે, પગથિયા ચડવાનું આવે છે, તમે તમારા ફ્રેન્ડ્સ જોડે કોઈ વસ્તુ રન ઉપર નીકળેલા છો, તો તમને એમ લાગે કે અત્યાર સુધી બધું બરાબર હતું, પણ છેલ્લા 3-4 મહિનાથી મારી સ્પીડ ધીમી પડી છે, મારે થોડો વચ્ચે આરામ કરવો પડે છે, તો એ હાર્ટ બ્લોકેજની નિશાની છે. એટલે એવા કોઈ લક્ષણો કે જે છેલ્લા વર્ષોથી તમને કશું નહોતું થતું, પણ છેલ્લા 3-4 મહિનાની અંદર થોડા અનયુઝ્યુઅલ થાય છે. અચાનક છાતીમાં ડાબી બાજુ દુખે છે, અચાનક તમને પરસેવો થઈ જાય છે, બોલવામાં હાંફ ચડે છે, તો આ બધા જ લક્ષણો હાર્ટ નબળું પડવાની નિશાની છે. તો એના માટે પ્રોપર ટાઈમે ડૉક્ટરને કન્સલ્ટ કરવો જોઈએ, ના કે ઇગ્નોરન્સમાં રહેવું જોઈએ કે મને કંઈ થઈ શકે નહીં. કારણ કે આપણે જેટલા બહારથી હેલ્ધી દેખાતા હોય, જરૂર નથી કે અંદરથી બી એટલા હેલ્ધી હોઈએ. એટલે આવા કોઈ શરીરમાં તમને તમારું શરીર સંકેતો આપે, ચાલતી વખતે દુખાવો થવો, ગભરામણ થવી, શ્વાસ ચડવો, બોલતી વખતે શ્વાસ ચડવો, સીડી ચડતી વખતે શ્વાસ ચડવો કે દુખાવો થવો, તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને જરૂરી રિપોર્ટ કરાવવા જોઈએ. બરાબર. જ્યારે પણ ડૉક્ટરનું કન્સલ્ટ કરાવતા હોઈએ છીએ, સ્પેશિયલી જ્યારે હાર્ટ બાબતે, ત્યારે 1-2 એવા શબ્દો સાંભળતા હોઈએ છીએ કે એન્જિયોગ્રાફી કરાવી લો, એન્જિયોપ્લાસ્ટી કરાવી લો. તો આ એન્જિયોગ્રાફી શું છે? એન્ડ એન્જિયોગ્રાફીની કોસ્ટ, એન્જિયોગ્રાફી જો કરાવી હોય તો એનો કેટલો ચાર્જ થઈ શકે? સો જ્યારે તમે ત્યારે આ બધા લક્ષણો આવે છે, ડૉક્ટર જોડે જાઓ છો, એટલે ડૉક્ટર ડાયરેક્ટલી એન્જિયોગ્રાફી તમને નથી કરતા હોતા. યુઝ્યુઅલી તમને કહેતા હોય છે કે ઇસીજી એટલે કાર્ડિયોગ્રામ કરાવડાવો, ટ્રેડમિલ કરાવો, ઇકો કરાવો, થોડા લોહીના રિપોર્ટો કરાવો. એ બધા રિપોર્ટો નોર્મલ આવે તો યુઝ્યુઅલી ડૉક્ટર્સ એન્જિયોગ્રાફી કરવાનું એવોઇડ કરતા હોય છે. પણ એની અંદર કંઈક પોઝિટિવ આવ્યું, ધારો કે તમે ટ્રેડમિલ કરો છો, ટ્રેડમિલ એટલે ચાલવાનો એક ટેસ્ટ થાય છે કે જેની અંદરથી તમારું હાર્ટ બ્લોક પ્રાઇમરી સ્ટેજમાં ખ્યાલ આવતો હોય છે. જો એની અંદર કંઈ તકલીફ આવે તો એન્જિયોગ્રાફી કરાવતા હોય છે. એન્જિયોગ્રાફીની અંદર તમારા શરીરની અંદર ડાઈ નાખવામાં આવે છે, જે હાર્ટની અંદર જાય છે, એનો ફોટો પાડવામાં આવે છે. એટલે એનાથી આપણને ખબર પડતો હોય છે કે હાર્ટનું બ્લોકેજ કેટલા ટકા છે. આની યુઝ્યુઅલી કોસ્ટ 10,000થી લઈને 15,000 સુધીની કોસ્ટ થતી હોય છે. હવે અમુક એન્જિયોગ્રાફીમાં પ્રકાર છે. એક છે કન્વેન્શનલ એન્જિયોગ્રાફી, જે કાર્ડિયોલોજિસ્ટના ત્યાં એટલે કે હોસ્પિટલમાં થતી હોય છે. એક છે બીજી નવી આવી છે સીટી એન્જિયોગ્રાફી, કે જે રેડિયોલોજિસ્ટના ત્યાં થતી હોય છે, જેની અંદર ખાલી અહીંથી ડાઈ નાખવામાં આવે છે, છેક અંદર સુધી તાળ લઈ જવામાં નથી આવતો હતો. તો એ બી લગભગ કન્વેન્શનલ એન્જિયોગ્રાફી જેટલી જ એક્યુરેટ ગણાય. એટલે દરેક પેશન્ટે જરૂરી નથી કે એન્જિયોગ્રાફી કરવા માટે હોસ્પિટલમાં દાખલ થવું જ પડે. ઘણી વખત રેડિયોલોજિસ્ટના ત્યાં બી આ સીટી એન્જિયોગ્રાફી થતી હોય છે. બરાબર. એન્ડ જ્યારે પણ કોઈ બી હાર્ટ ડિઝીઝ હોય ત્યારે આપણને જાણવા મળ્યું કે એન્જિયોગ્રાફી તમારે કરાવવી પડશે. તો શું આ એન્જિયોગ્રાફી એ લાસ્ટ ઓપ્શન એન્જિયોગ્રાફી છે કે ભાઈ એન્જિયોગ્રાફી સિવાય કોઈ એવો ઓપ્શન ખરો કે એન્જિયોગ્રાફી ના કરાવવી પડે?
એક્ઝેક્ટલી. હવે છે ને એવું થતું હોય કે જ્યારે બી થોડા ઘણા આવા લક્ષણો લાગતા હોય એટલે ઘણી વખત એમ કહેવામાં કે એન્જિયોગ્રાફી જ કરાવી દો. હવે એન્જિયોગ્રાફી એક્યુરેટ રિઝલ્ટ છે, 100% તમને એમાં ખ્યાલ આવતો હોય છે, પણ દરેક પેશન્ટ માટે સુટેબલ નથી હોતું. ઘણા લોકોને કિડનીની બીમારી છે, ઘણાની ઉંમર બહુ મોટી છે, ઘણા લોકો મેન્ટલી ફિટ જ નથી કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ કરાવી શકે. આવા કેસીસની અંદર જો તમે એન્જિયોગ્રાફી કરાવડાવો પછી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો ઓપ્શન હોતો જ નથી, તો એન્જિયોગ્રાફીનો કોઈ મતલબ નથી હોતો. તો એના બદલે અમે અમુક એવા ટેસ્ટ કહેતા હોય છે કે જેવી રીતે સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કહેવાય છે, જે એન્જિયોગ્રાફી જેટલું એક્યુરેટ નથી, પણ 70-80% કેસીસની અંદર તમને આઈડિયા આવી જાય છે કે બ્લોકેજ છે, અને પછી અમે હાર્ટની દવા ચાલુ કરીને કહેતા હોઈએ છીએ કે તમે જુઓ, જીવનશૈલી બદલો, હાર્ટની દવાઓ ચાલુ કરો, કેટલો ફાયદો લાગે છે, તો પછી તમારે બાયપાસ કે સ્ટેન્ટની જરૂર ના પડે. દરેક કેસ ઇન્ડિવિજ્યુઅલ રીતે નક્કી કરવું પડે કે ખરેખર આની અંદર એન્જિયોગ્રાફીની જરૂર છે, આમાં સીટી એન્જિયોગ્રાફીની છે કે આમાં સીટી કોરોનરી કેલ્શિયમ સ્કોરની જરૂર છે, અને એ પ્રમાણે આગળનું ડિસિઝન આપણે લઈ શકતા હોઈએ છીએ. ખૂબ સરસ. કારણ કે ઘણીવાર આપણે એ જોઈએ છીએ કે કોઈ દર્દીને જ્યારે એન્જિયોપ્લાસ્ટી જે સ્ટેન્ટ જે મૂકવાનું આપણે કહેતા હોઈએ છીએ એ મૂક્યા પછી એને અનકમ્ફર્ટેબલ ફીલ થવું, અથવા તો એવું પણ કહી શકાય કે એ ઓપરેશન ફેલ ગયું, એવું પણ સાંભળતા હોઈએ છીએ આપણે. વાત સાચી છે. કોઈ બી ઇન્વેઝિવ પ્રોસિજર એટલે કે શરીરની અંદર તમે કંઈક વસ્તુ કરી રહ્યા છો એને ઇન્વેઝિવ પ્રોસિજર કહેવાય. એ એન્જિયોપ્લાસ્ટી હોય કે બાયપાસ સર્જરી હોય કે ઇવન એન્જિયોગ્રાફી હોય, એ દરેકની અંદર થોડા ઘણા અંશે કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેલી જ હોય છે. એટલા માટે જ એ ખરાબ છે એવું નથી, પણ કોનામાં ક્યારે કરવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે એક હું તમને ફિગર આપું છું કે ધારો કે 100 માણસો એન્જિયોગ્રાફી કરાવે અને બ્લોકેજ આવે અને બધા સ્ટેબલ પેશન્ટ હોય તો એમાં 80% લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી હોતી. એ લોકોને જો આપણે જીવનશૈલી બદલીને થોડું ઘણી દવાઓથી અને બીજું અમુક રીતે અમુક ટ્રીટમેન્ટ એવી આવતી હોય જેનાથી આપણે એમને થોડું ઘણું રાહત દુખાવામાં કે એન્જાઇનામાં આપી શકીએ, તો પછી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો મતલબ જ નથી હોતો. એ બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ યુઝ્યુઅલી એવા પેશન્ટમાં કરવામાં આવે કે જેના લક્ષણો કંટ્રોલમાં થતા નથી જીવનશૈલી બદલ્યા પછી બી. એટલા માટે જ્યારે બી તમે એન્જિયોગ્રાફી કરાવવાનો બ્લોકેજ આવે તો ગભરાવાની જરૂર નથી કે મારે બાયપાસ કે સ્ટેન્ટ કરાવવું જ પડશે. કોઈ રાઈટ ડોક્ટરની એડવાઇસ લઈને પૂરેપૂરો સિનેરિયો સમજીને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ. બરાબર. આપણે એવું સાંભળ્યું છે કે જ્યારે પણ હાર્ટમાં બ્લોકેજ કીધું કે ભાઈ તમારું હાર્ટમાં બ્લોકેજ આવ્યું છે નસોમાં, તો આ બ્લોકેજ શું છે? જેમ કે કીધું તમારા નસોમાં 80% બ્લોકેજ આવ્યું છે, તો કેટલી નસો હોય છે? ઓકે, મેઇનલી આપણા હાર્ટમાં 4 નસો હોય છે. હવે બ્લોકેજ આવવું મતલબ શું કે શરીરની અંદરનો કચરો, હું એકદમ લેમેન લેંગ્વેજમાં સમજાવું છું કે શરીરની અંદર અમુક પ્રકારનો કચરો હોય. કચરો શું છે કે વધુ પડતી ચરબી એ કચરો કહેવાય, વધુ પડતું કેલ્શિયમ એ કચરો કહેવાય. એ બધો કચરો ભેગો થવા માંડે, એ ભેગો થઈને તમારી નળીને ડેમેજ કરવા માંડે અને ત્યાં આગળ ગઠ્ઠો જામવા માંડે, એને અમે બ્લોકેજ કહીએ છીએ. હવે જ્યારે આપણે સારી રીતે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, ત્યાં સુધી તો બની શકે કે તમારા શરીરમાં 70% બી બ્લોકેજ હોય તો તમને ખ્યાલ ના આવે. જ્યારે નળીની અંદર 70 થી 80% જેટલું બ્લોકેજ થવા માંડે ત્યારે તમને દોડતી વખતે દુખાવો થવા માંડે, શ્વાસ ચડવા માંડે. એટલા માટેનો જે ટ્રેડમિલ ટેસ્ટ છે કરવામાં આવતો હોય છે કે ભાઈ 70-80% જેટલું બ્લોકેજ હોય તો આપણને આઈડિયા આવી જાય. જો તમને ચાલતી વખતે દુખાવો થાય છે કે શ્વાસ ચડે છે તો સમજી લેવાનું કે 80 થી 90% જેટલું બ્લોકેજ હોઈ શકે. અને બોલતી વખતે બી જો દુખાવો અને શ્વાસ ચડતો હોય તો 90 થી 100% જેટલું યુઝ્યુઅલી બ્લોકેજ હોય છે. એના જનરલ ટર્મિનોલોજી છે. આ બ્લોકેજ એટલે કે એને તમે એન્જિયોગ્રાફીથી પકડો છો. હવે બની શકે કે ઘણી વખત બ્લોકેજ તમારું 100% હોય પણ છતાં બી કંઈ લક્ષણ ના હોય, કારણ કે ભગવાને આપણને બીજી નાની નાની કરોડો સંખ્યામાં નસો આપેલી છે, એ ઓટોમેટિકલી ઓપન થઈ જતી હોય છે. એને અમે નેચરલ કોલેટરલાઇઝેશન કહેતા હોઈએ છીએ. એટલે આવા પેશન્ટની અંદર 100% બ્લોકેજ હોવા છતાં બી કંઈ તકલીફ નથી થતી, કારણ કે બીજા અલ્ટરનેટિવલી રસ્તા ખુલી ગયેલા છે. માટે જ કહું છું કે હંમેશા ક્યારેય એકલો રિપોર્ટ ના જોવાય. રિપોર્ટની જવાબદારી પેશન્ટને બી શું કમ્પ્લેન છે એ જોવું પડે અને પછી આગળનું ડિસિઝન લેવું જોઈએ. 2 પેશન્ટ છે, એક તમે છો, એક હું છું. મારું બી 100% બ્લોકેજ છે, તમારું બી 100% બ્લોકેજ છે. મને 100% બ્લોકેજ હોવા છતાં મને કોઈ લક્ષણો નથી તો મારામાં બાયપાસ સર્જરી સ્ટેન્ટનો કોઈ મતલબ નથી. તમારું 100% બ્લોકેજ હોવા નથી, તમને બાયપાસ, તમને દુખાવો થાય છે કે શ્વાસ લે છે, તમારે બાયપાસ સ્ટેન્ટ કરાવવું પડે. એટલા માટે જ 2 રિપોર્ટો ભલે સરખા હોય પણ 2 પેશન્ટો અલગ અલગ હોય તો એ પ્રમાણે આગળનું ડિસિઝન લેવું જોઈએ. બરાબર. અત્યારે જનતામાં થોડો એક ભયનો માહોલ એટલે પણ છે કે
ઘણા એવા ન્યૂઝ આપણે સાંભળ્યા છે કે દર્દી જ્યારે માત્ર તપાસ માટે ગયું હોય કે મને થોડું આ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે, જરૂર ના હોવા છતાં પણ એન્જિયોપ્લાસ્ટી યા એન્જિયોગ્રાફી પૂછ્યા વિના કરી દેવામાં આવે છે. તો એના લીધે થોડો જનતામાં થોડો ભયનો માહોલ છે. ના, હું પૂરેપૂરું સમજી શકું છું. એક ડૉક્ટર અને પેશન્ટ વિશે વચ્ચે એક અવિશ્વાસનો માહોલ ઊભો થયેલો છે અને એના માટે થોડે અંશે અમે બી જવાબદાર છીએ. અમે એટલે હું ડૉક્ટર કમ્યુનિટીની વાત કરું છું. હમણાં તમે ન્યૂઝ સાંભળેલા હશે કે જે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલું હતું કે ભાઈ એક ગામમાં કેમ્પ લગાવ્યો, ત્યાંથી ઘણા બધા પેશન્ટને એન્જિયોગ્રાફી કરવા માટે લઈ આવ્યા અને પૂછ્યા વગર સ્ટેન્ડ નાખી દીધો. આ વસ્તુ સદંતર ખોટી છે અને એમાં અમે દરેક ડૉક્ટર સહમત છીએ. જો એ થયેલું હોય તો બહુ ખોટું છે. પણ બીજી વસ્તુ સામે એ બી આવે છે કે જે લોકો જ્યારે મફતનું નામ સાંભળીને કે ભાઈ મા કાર્ડમાં થાય છે, તમે સાજા સજા છો તો તમારે એન્જિયોગ્રાફી કરાવવાની ક્યાં જરૂર છે? મફત થાય છે એટલે શું આપણે ઝેર બી પી લેવું? મોટે ભાગે ડૉક્ટર્સના ત્યાં અથવા તો મેડિકલના ત્યાં લોકો એટલા માટે છેતરાય છે કે એમને મફતનું લેવાની આકાંક્ષા હોય છે. કોઈ બી પ્રાઇવેટ ડોક્ટર જે પોતાનું સેટઅપ ઊભું કરીને બેઠા છે એ સેવા કરવા માટે બેઠા નથી. એ એક બિઝનેસ કરવા બેઠા છે, એક ધંધો છે. અને સારી રીતે બિઝનેસ કરવો, પોતાના એથિક્સ સાથે કરવો બિઝનેસ, એમાં કંઈ ખોટું બી નથી. બે ડોક્ટર હોય, એક ડોક્ટર 100 રૂપિયાની કન્સલ્ટિંગ ફી લેતો હોય, બીજા ડોક્ટર 1000 રૂપિયાની કન્સલ્ટિંગ ફી લેતો હોય, બંનેની ડોક્ટરની ડિગ્રી સરખી છે, તો બી આપણા ઇન્ડિયન્સની મેન્ટાલિટી હોય છે કે જે સસ્તો ડોક્ટર છે એ સેવા કરવા માટે બેઠેલો છે એટલે એના જોડે જવું. હવે ભલે તમારા એન્ટ્રી ફી 100 રૂપિયા લીધી, પણ એમને બીજી રીતે ભાઈ પોતાના સ્ટાફને મેનેજ કરવા છે, હોસ્પિટલ મેનેજ કરવાની છે, કમાવાનું તો છે જ. ત્યારે એ તમારી જોડે બીજી રીતે કમાશે. એ રિપોર્ટ હોય, બીજી જે બિનજરૂરી દવા હોય એમાંથી કમાશે. જેને ખરેખર ડૉક્ટરને સેવા કરવી છે ક્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં કરે, કારણ કે પ્રાઇવેટ પ્રેક્ટિસની અંદર લાયબિલિટી બહુ હોય છે. એના બદલે ગવર્મેન્ટમાં જઈને સેવા કરી શકે છે. માટે પબ્લિકે બી સમજવાની જરૂર છે કે જ્યારે બી તમને કોઈ સસ્તું દેખાય, ડિસ્કાઉન્ટ દેખાય, એ વસ્તુ સારું હોવું જરૂરી નથી. સારા ડૉક્ટર અને સસ્તા ડૉક્ટર વચ્ચેનો બહુ જમીન આસમાનનો ફરક છે. તમારું માઇન્ડસેટ એવું જોવું જોઈએ કે તમને સાચી સલાહ મળે, ના કે સસ્તી સલાહ મળે. ખૂબ સરસ. સામાન્ય જીવનમાં આપણે જો જોવા જઈએ તો વ્યક્તિને કઈ રીતે ખબર પડશે કે આને હાર્ટ એટેક આવ્યો છે? તો હાર્ટ એટેકના જે લક્ષણો હોય તો એ કયા લક્ષણો હોય છે? યુઝ્યુઅલી હાર્ટ એટેકની અંદર તમારી જે ડાબી બાજુની છાતી છે એમાં દુખાવો થતો હોય છે. એકદમ દુખાવો એટલે એવો દુખાવો થાય કે જાણે શરીર ઉપર હાથી બેસી ગયેલો, એટલો ભયાનક દુખાવો. શરીર પરસેવો થઈ જાય, ગભરામણ થવા માંડે, ઉલટી ઉપકા થવા માંડે, ચક્કર આવવા માંડે. આ બધા જ હાર્ટ એટેકના લક્ષણ હોય છે. પણ આ ખાલી 35% હોય છે. 65% બીજામાં અનયુઝ્યુઅલ બી લક્ષણ હોય. ખાલી એસિડિટી જેવો દુખાવો થાય, ખાલી વીકનેસ લાગે, ખાલી તમને એકદમ માઇલ્ડ ચક્કર જેવું લાગે. આ બધા બી હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. માટે તમને એવું લાગે કે 35 વર્ષ પછી તમને કંઈક અનયુઝ્યુઅલ થઈ રહ્યું છે, જે રૂટીનલી નથી, અચાનક જ તમને વીકનેસ લાગવા માંડી ગઈ છે, અચાનક જ તમને ઉલટી ઉપકા થઈ જાય છે, તો તમારે તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરીને રૂટીન રિપોર્ટ કરાવવા જોઈએ. કારણ કે એ બી હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. અને એક વખત પ્રાઇમરી રિપોર્ટ કરાવ્યા પછી ડૉક્ટર તમને કહે કે ના બધું બરાબર છે, પછી તમે શાંતિથી તમારી રૂટીન જિંદગી કેરી ઓન કરી શકો છો. આપણા ત્યાં ઊંધું થાય છે. આપણા ત્યાં એવું માની લેવામાં આવે છે કે ભાઈ ડાબી બાજુ દુખ્યું છે એટલે હાર્ટ એટેક હોય, પણ બીજું બધું પેટમાં દુખે કદી હાર્ટ એટેક ના, એસિડિટીનું હોય. 1-2 દિવસ આપણે દવા લઈશું સારું થઈ જશે. માથું દુખે છે તો એક માથાની દવા લઈશું સારું થઈ જશે. આવા કેસીસની અંદર સમજવું જોડે કે એટિપિકલ સિમ્પટોમ બી હાર્ટ એટેકના હોય. અમારા ત્યાં ઘણા એવા પેશન્ટ આવે છે કે જેના દાંતમાં દુખાવો, ચાલતી વખતે દાંતમાં દુખાવો થતો હોય, વર્ષોથી થતો હોય. 1 દાંત કરાવો, 2 દાંત કરાવો, આખું જડબું નીકાળી દીધેલું હોય, અને છતાં બી એ દુખાવો ના જતો હોય. પછી ખબર પડી કે આ તો હાર્ટ બ્લોકેજ હતું. આપણા તો એવા બી પેશન્ટ આવે છે કે જેને રાત્રે માની લીધું એસિડિટી હોય, મારા ઘરમાં કોઈને ઉઠાડવા નથી એટલા માટે શાંતિથી સુઈ ગયા, અને બીજા દિવસે બિચારા ઉઠી બી ના શક્યા હોય. તો આ બધી વસ્તુ હાર્ટ એટેકના હોઈ શકે છે. માટે કોઈ પર્ટિક્યુલર ડેફિનેશનને ફોલો કર્યા વગર તમને લાગે કે તમારા શરીરની અંદર કંઈ અજુગતું થઈ રહેલું છે, દેન યુ હેવ ટુ કન્સલ્ટ ધ ડોક્ટર. યસ, ખૂબ સરસ. તો સરે જેમ કીધું એમ એક શબ્દ ઉમેરીશ કે જાતે કદી પણ ડૉક્ટર બનવું નહીં. જ્યારે કંઈ પણ એવું લાગે કે ભાઈ સરે જે પ્રમાણે કીધું તો તરત જ ડૉક્ટરનું કન્સલ્ટ કરવું.
જ્યારે પણ કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મને હૃદયમાં દુખાવો થઈ રહ્યો છે અથવા તો હૃદયમાં બળતરા એને જો થઈ રહી હોય તો ઘણી વખત એ જાતે જ ગોળી લઈ લેતા હોય છે કે મને કદાચ એસિડિટીનું પેન થઈ રહ્યું છે. તો શું એ યોગ્ય છે? ના, જેમ વાત થઈ એમ કે ઘણી વખત હાર્ટ એટેકનો દુખાવો બી એસિડિટી જેવો હોઈ શકે છે. અમુક વખતે જ્યારે રૂટીનલી કોઈને એસિડિટી એવરીડે થતી હોય તો એ લે બરાબર છે, પણ સમહાવ તમને એસિડિટી જેવો દુખાવો થાય છે, ગભરામણ થાય છે, તો બની શકે હાર્ટ એટેક બી હોઈ શકે છે. તો આવા કેસીસની અંદર તમારી ઇમરજન્સીની અંદર ડૉક્ટરનો કન્સલ્ટ કરી પ્રોપર રિપોર્ટ કરાવવા જોઈએ અને રિપોર્ટ નોર્મલ આવે પછી જ દવા લેવી જોઈએ. તમને આજ યાદ હોય તો આજથી થોડા દિવસ પહેલાં માયાભાઈ આહિરને જે હાર્ટની તકલીફ થઈ હતી એમનો એક પ્રોગ્રામમાં જવાના હતા. પ્રોગ્રામમાં જતા પહેલાં એમને થોડુંક અનકમ્ફર્ટેબલ ફીલ થવા માંડ્યું. હવે આ રૂટીન સિનેરિયો છે, તમે ખાલી તમારી રીતે જોજો એને કે માયાભાઈ આહિરને હજુ અડધો પોણો કલાક પછી પ્રોગ્રામ હતો, એમને લાગ્યું કે મજા નથી કંઈ, તો એમને કરાવડાયો કાર્ડિયોગ્રામ ECG અને બીજો બ્લડનો રિપોર્ટ છે ટ્રોપાઇન. ECG નોર્મલ આવે એટલે આપણને એમ લાગે કે ભાઈ બધું બરાબર છે, એ પ્રોગ્રામની અંદર બી ગયા, પણ અડધો પોણો કલાક પછી જે બ્લડનો રિપોર્ટ જે ટ્રોપાઈ થયો એની અંદર એ ટ્રોપાઈ પોઝિટિવ આવ્યો. એનો મતલબ કે એમને હાર્ટ એટેક આવી ચૂકેલો હોય અથવા તો હાર્ટ એટેક ચાલુ છે. આવા કેસીસની અંદર ભલે એમને ત્યારે કંઈ થતું નહોતું પણ ઇન્ટરનલી હાર્ટ એટેક ચાલુ હોય એવું બની શકે અને એમને ચાલુ પ્રોગ્રામ છોડીને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને બની શકે કે સ્ટેન્ટ નાખવામાં આવેલો હોય. તો આ બધી વસ્તુ સમજવાની જરૂર છે કે જ્યારે બી કોઈ તમને અનકમ્ફર્ટેબલ વસ્તુ લાગે તો પોતાની જાતે ડૉક્ટર બન્યા વગર ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. અને આપણે આને જો ઊંધી રીતે લઈએ તો સપોઝ કદાચ માયાભાઈ આહિરે એને ઇગ્નોર કરેલું હોત તો બની શકે કે ના બનવાનું બી બની શકે. એટલા માટે કોઈ બી વસ્તુને જ્યારે તમે તમારા લિમિટેશનની અંદર સમજવું જોઈએ. તમે જ દરેક વસ્તુના એક્સપર્ટ છે એવું ના સમજવું જોઈએ. ક્યારે બી અજુગતું લાગે તો ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. સાચી વાત છે. તમે જેમ કીધું એમ ધારો કે કોઈને હાર્ટ એટેક આવ્યો છે, હાર્ટ એટેક ચાલુ જ છે, અને હું કહેવા માંગીશ કે તમારી એક રીલ ખૂબ વાયરલ થઈ હતી જેમાં તમે એવું પણ કીધું હતું કે માત્ર ₹1ની એક ગોળી જો તમે તમારી પાસે રાખો છો તો તમે કોઈ વ્યક્તિને બચાવી શકો છો. વાત સાચી છે અને એમાં હું થોડોક ભૂલ કરેલી હતી. ₹1ની બી ગોળી નથી, 80 પૈસાની ગોળી છે. બરાબર, ₹8ની અંદર તમારી જોડે 10 એ દવા આવતી હોય છે. દવાનું નામ છે ડિસ્પિરિન. તમારા નજીકના મેડિકલ સ્ટોરમાં જાઓ, ₹8 આપો અને 10 મેડિકલની એક સ્ટ્રીપ લો જેનું નામ છે ડિસ્પિરિન. એ જ ડિસ્પિરિન કે જે તમે માથાના દુખાવામાં વાપરો છો, એ જ ડિસ્પિરિન કે તમે ઘણી વખત બોડી પેઇન માટે વાપરો છો. જ્યારે બી હાર્ટ એટેક આવે ત્યારે એ ડિસ્પિરિન લેવામાં આવે. લેવાની રીત બી ઇમ્પોર્ટન્ટ છે. એને કાં તો ઓગાળવામાં આવે કાં તો ચાવી જવામાં આવે તો એ તરત જ તમારા બ્લડની અંદર જશે. જે ગઠ્ઠાના કારણે હાર્ટ એટેક આવે છે એના ઉપર એટેક કરશે, ગઠ્ઠાને તોડવામાં મદદરૂપ કરશે અને પ્રાઇમરી તમને હાર્ટ એટેકથી બચાવી શકે છે. સ્ટડી એવું કહે છે કે 100 માણસોને હાર્ટ એટેક આવે એમાંથી જો 100ને ડિસ્પિરિન આપવામાં આવે તો 30% લોકોની જાન બચી શકે છે, જે બહુ મોટો આંકડો છે. અને એના પછી તમે હોસ્પિટલમાં જઈ શકો છો અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ લઈ શકો છો. માટે દરેક માણસે નાના ગામમાં દિલ ફેરવવી અથવા તો આ સંદેશો આપવો એ તમારી જવાબદારી છે કે દરેકના ઘરમાં ડિસ્પિરિન ટેબ્લેટ હોવી જોઈએ. કોઈને બી હાર્ટ એટેકના લક્ષણો આવે તો તરત પહેલાં એ આપી દેવી જોઈએ. કદાચ હાર્ટ એટેક નથી અને લેવાઈ બી ગઈ તો બી એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી જો તમારે બ્લીડિંગ ટેન્ડન્સી ના હોય તો. માટે આ વસ્તુને તમે સારી રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનો છો, એના માટે હું તમારો આભારી છું. ખૂબ ખૂબ સરસ. ઘણી વખતે જનરલી આપણે આજ એક શબ્દ સાંભળતા હોઈએ છીએ કે જે તે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો, પણ મેં 2 વસ્તુઓ સાંભળેલી છે. એક છે હાર્ટ એટેક અને બીજું છે કાર્ડિયાક એરેસ્ટ. તો આ હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને વચ્ચે શું ડિફરન્સ છે? બંને વચ્ચે બહુ જમીન આસમાનનો ફરક છે. આપણું જ્યારે હાર્ટ કામ કરે છે અને હાર્ટને મળતો બ્લડ સપ્લાય ખોરવાય છે બ્લોકેજના કારણે, ત્યારે અમુક હાર્ટની અંદર બ્લડ નથી મળતું. પાણી વગર જેમ માછલી તડફડિયા મારે એમ હાર્ટનો એ ભાગ તડફડિયા મારવા માંડે છે અને તમને સિવિયર દુખાવો થાય છે, ગભરામણ થાય છે, પરસેવો થાય છે. એ હાર્ટ એટેક છે. એ હાર્ટ બ્લોકેજના કારણે થયેલું છે. બ્લોકેજને દૂર કરવા માટેના કાં તો ઇન્જેક્શન આપવામાં આવે કાં તો સ્ટેન્ટ મૂકવામાં આવે તરત, તો તમારું એ જાન બચી શકે છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે શું? કાર્ડિયાક એરેસ્ટ એટલે તમારું હાર્ટ ધબકે છે અને સડનલી કોઈ બી કારણના લીધે સ્ટોપ થઈ ગયું.
એ સિવિયર હાર્ટ એટેકના લીધે બી હોઈ શકે, પણ બીજા કોઈ બી કારણ, ધારો કે અચાનક જ તમને બહુ ઠંડીમાં નાખી દેવામાં આવે છે તો તમારું હાર્ટ બંધ થઈ જાય છે. અચાનક તમને એવા કોઈ ન્યૂઝ મળે છે કે જેથી તમને સદમો લાગે છે કે તમારું હાર્ટ બંધ થઈ જાય છે, એટલે તમારું હાર્ટ જે ધબકતું હતું એ તરત બંધ થઈ જાય છે. હવે આવા ધબકતા હાર્ટને ચાલુ કરવા માટે તમારે એના ઉપર ધક્કો મારવો પડતો હોય છે, જેને CPR ટેકનિક કહેવાય છે. એટલે જે હાર્ટ એટેક હતું એના માટે તમારે અમુક ઇન્જેક્શનનો સ્ટેન્ડ મૂકવામાં આવે છે. કાર્ડિયાક એરેસ્ટ માટે તમારે CPR કે જે છાતી ઉપર ચડીને જે પ્રેશર આપવામાં આવતું હોય છે એ કરવામાં આવતું હોય છે. અનફોર્ચ્યુનેટલી જો બરાબર રીતે સારવાર ના મળે તો 100% લોકો કાર્ડિયાક એરેસ્ટના કારણે તરત મૃત્યુ પામી શકે છે, જે હાર્ટ એટેકમાં નથી હોતું. એટલે બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જ્યારે બી કોઈ પેશન્ટ બેભાન થઈ જાય, અનકોન્શિયસ હોય, તમે બોલાવો છતાં બી ના બોલે, તો એ કાર્ડિયાક એરેસ્ટ હોય, હાર્ટ એટેક હોવાની શક્યતા ઓછી છે. બરાબર, ખૂબ સરસ. જ્યારે પણ કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હોય તો આપણે એવું માની લેવું કે આ હાર્ટ એટેક જ છે, કે પછી મસલ્સ પેન પણ હોઈ શકે? સો હવે શું થતું હોય છે કે જ્યારે બી કોઈની ફેમિલીની અંદર, કોઈ નજીકનાની અંદર હાર્ટ એટેક આવે, જ્યારે તમે નજર કોઈ માણસને તમારી સામે ચાલી જતો જોયેલો હોય, ત્યારે એ વસ્તુ તમારા મગજની અંદર હંમેશ માટે ફિટ થઈ જતું હોય છે. પછી 2-4 મહિના પછી કોઈ કારણના લીધે તમને એસિડિટી થઈ કે સ્નાયુનો દુખાવો થયો અને તમારા મગજ ના થાય કે મને હાર્ટ એટેક તો નહીં હોય, ચલો જઈને હું રિપોર્ટ કરાવું. તમે રિપોર્ટ કરાયા, રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, છતાં બી તમારા મગજનો ડર એ જતો નથી હોતો. માટે સમજવું જોઈએ કે દરેક ડાબી બાજુ દુખાવો થતો હાર્ટ એટેકનો નથી હોતો. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન તમારા જો નોર્મલ આવે, તમારા ડૉક્ટર કહે કે તમને હાર્ટનો નથી, એ સ્નાયુનો દુખાવો હોઈ શકે છે, તો તમારે એમના ઉપર ભરોસો કરીને બીજા ખાલી ખોટા ઇન્વેસ્ટિગેશન્સ ના કરાવવા જોઈએ. કારણ કે ક્યારેય બી તમારા મગજમાં જે ઘૂસેલો છે એનો કોઈ ઈલાજ નથી. તમને હાર્ટનો ઈલાજ છે પણ મગજના ડરનો ઈલાજ કોઈ નથી. અને હંમેશા અમે જોયેલું છે કે જે લોકો ખરેખર હાર્ટ એટેકના લીધે હેરાન થાય છે એના કરતાં એના ડરના લીધે વધુ હેરાન થતા હોય છે. અમુક અમારી જોડે હમણાં જ એક પેશન્ટ એવું હતું કે જેને દુબઈથી અમે વિડીયો કોલ ઉપર કન્સલ્ટેશન કરેલું હતું. સમહાવ એ કોઈ રિપોર્ટ કરાવવા ત્યાં આગળ ગયા, દુબઈના ત્યાં હોસ્પિટલમાં, અને ત્યાંથી કોઈ ડૉક્ટર દ્વારા એમ કહેવામાં આવ્યું કે તમારે બ્લોકેજ છે અને તમને કદાચ એટેક આવી શકે. એ વસ્તુ એમના મગજમાં એવું પેસી ગયું કે 1 મહિના સુધી એ એવરી ડે પોતાના કામ ઉપરથી હોસ્પિટલના ગ્રાઉન્ડના પાર્કિંગમાં જાય, પાર્કિંગમાં જઈને સૂઈ જાય. એમને એમ કે એટેક આવે તો તરત જ મારે હોસ્પિટલમાં જઈ શકું. એટલે આ લેવલનો ડર લોકોને હેરાન કરે છે. અમુક લોકો એવા છે કે એમના મગજમાં એટલો બધો ડર પેસી ગયો છે કે બહાર જાય એટલે પહેલાં સારી હોટલની, સારી હોસ્પિટલ શોધે છે. એના લીધે એમની ફેમિલી લાઈફ, વાઈફ જોડે ઝઘડા થાય છે, એમની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થાય છે, ફાઇનાન્શિયલી ખાલી થઈ જતા હોય છે કારણ કે રિપોર્ટ કરાવતા હોય છે. માટે તમારે એક બેલેન્સ રાખવું પડે. ડૉક્ટરને બતાવીને સાચી સલાહ લેવી જોઈએ, અને ડૉક્ટર કે નથી તો પછી એમના ઉપર ટ્રસ્ટ કરીને આગળ વધવું જોઈએ. રાઈટ. કોલેસ્ટ્રોલ અને હૃદય વચ્ચેનું રિલેશન તમે જણાવી શકશો? સો કોલેસ્ટ્રોલ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો ચરબી. ઓકે. ભગવાને આપણને જે કોલેસ્ટ્રોલ આપે છે કે બેડ કોલેસ્ટ્રોલ એટલે LDL, HDL એટલે ગુડ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ એટલે જે આપણે બહારથી ચરબી લઈએ છીએ, એ બધાનું એક મહત્વ છે. તમારા શરીરની અંદર સેલ બનવામાં મહત્વ કરે છે, અમુક રીતે બીજી બધી રીતે કામ કરતું હોય છે. પણ જ્યારે એક્સેસિવ પ્રમાણમાં તમારા પ્રમાણમાં કોલેસ્ટ્રોલ થઈ જાય તો ત્યારે તમારા બ્લોકેજની અંદર ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય છે. આજથી 50 વર્ષ પહેલાં લોકો જ્યારે ખેતી કરતા હતા, મજૂરી કરતા હતા, ત્યારે 10-10 રોટલી હોય કે એમની અંદર ઘી લગાડેલું હોય તો એ પચી જતું હતું. અત્યારે કન્ડિશન એવી છે કે આપણો ખોરાક એ રહેલો છે પણ ફિઝિકલ એક્ટિવિટી સાવ ઓછી થઈ ગઈ છે. એટલે જે એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલ છે, એક્સ્ટ્રા ચરબી છે, તમારા નસોની અંદર જમા થવા માંડે છે અને બ્લોકેજ થવા માંડે છે. ત્યારે આપણે કહીએ કે ભાઈ મારા બાપ દાદા તો આટલું બધું ખાતા હતા, એમને કોઈ તકલીફ નથી કારણ કે સામે એટલું એમની ફિઝિકલ એક્ઝર્શન હતું. અત્યારે આપણી જોડે એ વસ્તુ નથી, એટલા માટે તમારું બેલેન્સ થોડું લિમિટેડ કરવું પડે. જેમાંથી બેડ કોલેસ્ટ્રોલ વધુ મળતું હોય એ બધી વસ્તુ થોડી એવોઇડ કરવી જોઈએ. અને જો તમે સામે વર્કઆઉટ કરતા હો તો તમે ડેફિનેટલી લઈ શકો છો, પણ એટલું ના થતું હોય તો તમારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવું જોઈએ. કે ખૂબ સરસ. આપણે જો જોવું હોય તો મોસ્ટ જે કોમન હાર્ટ ડિઝીઝ છે તો એ કયા ડિઝીઝ છે? સો મેઇનલી કોમન હાર્ટ ડિઝીઝ કહેવાય હાર્ટ એટેક. ઓકે. હાર્ટ એટેક એ બહુ મોસ્ટ કોમન ડિઝીઝ છે. દર 40 સેકન્ડે એક માણસ ઇન્ડિયામાં હાર્ટ એટેકથી મરે છે.
એના સિવાય બીજું, એટેક આવ્યા પછી અમુક વખતે હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જતું હોય છે, જેને હાર્ટ ફેલર કહેવાતું હોય છે. હાર્ટ ફેલરની અંદર તમારા પગમાં સોજા આવવા માંડે, શ્વાસ ચડવા માંડે, ખાંસી આવવા માંડે, આ બધા હાર્ટ ફેલરના લક્ષણો છે. અને એના સિવાય ઘણા બધા બીજા બી હોય છે. ઘણાને વાલ્વનો પ્રોબ્લેમ હોય છે, ઘણાને બીજા એ રિધમનો પ્રોબ્લેમ, એટલે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, પણ મોસ્ટ કોમન કહેવાય તો હાર્ટ એટેક કહેવાતું હોય છે. ઓકે. અત્યારે હાલ જે આ રોજિંદા જીવનમાં આપણે જોવા જઈએ તો હું તમને એક વસ્તુ એ પૂછવા માંગુ છું કે આપણે જે ખાદ્ય પદાર્થોમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ, તો તમારા મતે આપણે જે ખાદ્ય પદાર્થ તરીકે જે કયું તેલ વાપરવું જોઈએ જેનાથી આપણું હૃદય સ્વસ્થ રહે? સો યુઝ્યુઅલી દરેક તેલ તો મતલબ કે એટલું સારું છે જ નહીં. લિમિટેડ એમાઉન્ટમાં લેવામાં આવે તો કોઈ બી તેલ સારું છે, પણ ઓલિવ ઓઇલ પણ અનફોર્ચ્યુનેટલી કોસ્ટલી આવતું હોય છે. ઓલિવ ઓઇલ તમારા કોલેસ્ટ્રોલ માટે ઘણું સારું છે, એનો જો સ્પ્રિંકલ કરવામાં આવે અથવા તો લિમિટેડ એમાઉન્ટમાં યુઝ કરવામાં આવે તો ઓલિવ ઓઇલનો જો તમે ફાઇનાન્શિયલી કમ્ફર્ટેબલ હો તો એનો યુઝ કરી શકો છો. બાકી તો દરેક તેલ સરખા છે, એના માટે તમારે લિમિટેડ એમાઉન્ટમાં તમારે લેવું જોઈએ. બીજી વસ્તુ, હવે તેલનો રીયુઝ, હવે બહાર જ્યારે તમે કોઈ બી ફ્રેન્ચ ફ્રાય ખાઓ છો કે બહારની વસ્તુ સમોસા ખાઓ છો કે ગોટા ખાઓ છો તો એ કેમ ખરાબ છે? કારણ કે જ્યારે તમે એને રીયુઝ કરો છો, એક જ તેલના વારંવાર તમે ઉકાળો છો તો એની અંદરથી કાર્સિનોજેનિક પ્રોડક્ટ, એટલે જેનાથી કેન્સર થઈ શકે એ સિક્રેટ થતું હોય છે, એનાથી બેડ કોલેસ્ટ્રોલ બહુ વધતું હોય છે. એટલા માટે તમે ધારો કે ઘરે સમોસા ખાઓ અને બહાર સમોસા ખાઓ તો બંનેની અંદર તમારા હેલ્થની અંદર સારો એવો ફરક પડતો હોય છે. એટલા માટે જ એક તો ફર્સ્ટ ઓફ ઓલ જે ઓઇલ ઓવરઓલ તમે ઓઇલ લો છો એનું પ્રમાણ ઓછું કરવું જોઈએ, અને બીજું બહારની ઓઇલી વાળી પ્રોડક્ટ તમારે સદંતર કટ ડાઉન કરવી જોઈએ. ઓકે, ખૂબ સરસ. હું પોતે એવું માનું છું, એનો વિરોધ નથી કે તમારે હાર્ટમાં જો નસોમાં બ્લોકેજ આવ્યું તો યુ કેન ગો ફોર એન્જિયોગ્રાફી, બાયપાસ સર્જરી, કોઈ વાંધો નહીં. પણ મેં ખુદ મારા પિતા 10 મહિના પહેલાં ગુમાવ્યા છે. હું તમને એ પૂછવા બી માંગીશ, મેં જે તમે કામ કરી રહ્યા છો એ પણ મેં જોયેલું છે કે એન્જિયોગ્રાફી અને બાયપાસ સર્જરી કર્યા વગર પણ જ્યાં નસોની બ્લોકેજ હોય છે, આ જે નસોની બ્લોકેજ હોય છે એને ખોલી શકાય છે. તો તમારા લાઈફસ્ટાઈલ વેલનેસ ક્લિનિકમાં એ કઈ રીતે એની શું પ્રોસેસ હોય છે અને તમે કઈ રીતે કાર્ય કરો છો એ વિશે? એબ્સોલ્યુટલી. હવે એક વસ્તુ સમજવું જોઈએ કે જ્યારે 100 માણસોની એન્જિયોગ્રાફી થાય છે ત્યારે બ્લોકેજ આવવા છતાં બી 80% લોકોને બાયપાસ સર્જરી અને સ્ટેન્ટની જરૂર નથી. એના માટે અમેરિકાની અંદર એક બહુ જ મોટો ટ્રાયલ થયેલો હતો કે જેમાં અરાઉન્ડ 4500 લોકોને એ લોકો ટ્રાયલમાં લીધેલા હતા. એમાંથી બધા પેશન્ટની એન્જિયોગ્રાફી કરી, એટલે તપાસ કરી. એમાંથી 50%માં સ્ટેન્ટ નાખ્યા અને 50%માં કીધું ના તમારામાં સ્ટેન્ટ નાખેલા છે પણ ખરેખર નાખેલા નહોતા. એ લોકોનો 10-15 વર્ષ સુધી એ લોકોએ અભ્યાસ કર્યો. એના પછી ટ્રાયલનું રિઝલ્ટ એવું આવ્યું કે એમાં જાણવા મળ્યું કે જેમાં સ્ટેન્ટ નાખેલા હતા કે સ્ટેન્ટ નહોતા નાખ્યા, બંનેનો જીવનના જે દિવસો હતા સરખા હતા. એવું નહોતું કે સ્ટેન્ટ નાખવાથી 1 સેકન્ડની જિંદગી એમની વધેલી હોય. ત્યારથી એક એવો લોકોની અંદર કાર્ડિયોલોજિસ્ટ કે આપણા ડૉક્ટર્સની અંદર એક મગજમાં આવેલું છે કે સ્ટેન્ટ અને બાયપાસ સર્જરી સ્ટેબલ પેશન્ટ જે સ્ટેબલ છે એની અંદર 1 સેકન્ડની જિંદગી વધારતા નથી. એટલા માટે જો લક્ષણો ના હોય તો બાયપાસ સર્જરી અને સ્ટેન્ટનો બહુ મતલબ નથી. આવા કેસીસની અંદર તમે જીવનશૈલી બદલો. તમે ધારો કે બીડી સિગરેટ તમાકુ પીતા હોય ઓછું કરી દો, તમે ખાવા પીવામાં ધ્યાન રાખો, કસરત કરો, મેડિટેશન, યોગા કરો, દવાઓ પ્રોપર લો, તો કોઈને બાયપાસ સર્જરી સ્ટેન્ટની જરૂર જ નથી. અને છતાં બી ઘણી વખત તમને દુખાવો થાય છે અથવા કોઈ કારણથી બાયપાસ સર્જરી સ્ટેન્ટ શક્ય નથી અથવા તો ફેલ ગયેલી છે, તો આવા કેસીસની અંદર અમુક ટ્રીટમેન્ટ એવી હોય છે કે જે તમારી હાર્ટની નાની નાની નસો ખોલે છે. બ્લોકેજ નથી ખોલતું પણ નાની નાની નસો ખોલે છે, જેને નેચરલ બાયપાસ કહેવાય છે. ટ્રીટમેન્ટ EECP છે, ESMR છે, કે જેનાથી તમને હાર્ટને મળતો બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે અને તમારે સારી રીતનો લક્ષણોમાં ફાયદો થઈ શકે છે. તમને કોઈ બી રીતે તમારી જીવનશૈલી બદલીને જો તમારા લક્ષણોમાં સુધારો થતો હોય તો એવા સ્ટેબલ પેશન્ટની અંદર બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો કોઈ રોલ જ નથી.
એટલે અમારા ત્યાં લાઇફસ્ટાઇલ વેલનેસની અંદર અમારું મેઇન ધ્યાન હોય છે કે અમે જીવનશૈલી બદલવાનો ટ્રાય કરીએ છીએ, દવાઓ પ્રોપર એ રીતે આપીએ છીએ, જોડીએ કાર્ડિયક રિહેબિલિટેશન કરીએ છીએ કે જેની અંદર ફિઝિયોથેરાપિસ્ટ એવરીડે એક્સરસાઇઝ કરાવે છે, ડાયટિશિયન આવે છે, યોગા ઇન્સ્ટ્રક્ટર આવે છે, અને જોડે જોડે સપોર્ટિવ ટ્રીટમેન્ટ જેવી રીતે કે ECP અને ESMR બી અમે આપતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુઓ કમ્બાઈન થઈને જો પેશન્ટને ફાયદો થાય તો એ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટથી બચી શકતા હોય છે. ઓકે, તો હું એમ પૂછીશ કે ધારો કે કોઈ પેશન્ટને એવું કીધું હોય કે 80% બ્લોકેજ છે, 80% બ્લોકેજ, તો એ પેશન્ટ તમારી પાસે આવે છે તો શું એને એકદમ જે પણ એનો જે પ્રોબ્લેમ છે એ ક્યોર 100% થઈ જ જશે? સો યુઝ્યુઅલી 80% હોય, 90% હોય, 100% હોય કે 70% હોય, એનાથી કંઈ ફરક નથી પડતો. અમુક પેશન્ટ એવા છે કે જેનો 100% બ્લોકેજ હોય તો બી એમને બાયપાસ સ્ટેન્ટની જરૂર નથી પડતી, અને અમુક પેશન્ટ એવા છે કે જેને 80%માં બી જરૂર પડતી હોય છે. એટલા માટે જ પેશન્ટનું હાર્ટ પમ્પિંગ કેવું છે, એના લક્ષણો કેવા છે, એની એજ કેટલી છે, એની હિસ્ટ્રી કેવી છે, એ બીડી સિગરેટ તમાકુ છોડી શકે એવું છે કે નહીં, ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ શકે એવું છે કે, એ બધા જ પેરામીટર્સ કરીને અમે પેશન્ટને સલાહ આપતા હોય છે. અમારા ત્યાં ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય છે કે જે બાયપાસ સર્જરીથી ગભરાતા હોય છે, તો અમે સામેથી એમને બાયપાસ સર્જરી કરાવવાનું બી કહેતા હોય છે, કારણ કે એમના માટે ફર્સ્ટ ઓપ્શન હોય છે. માટે એક રાઈટ ડિસિઝન રાઈટ ટાઈમે લેવામાં આવે. બ્લોકેજને તમારે ભૂલી જ જવું પડે, કારણ કે 100% બ્લોકેજમાં બી બની શકે તમારે કુદરતી બાયપાસ ખુલી છે અને તમારે કંઈ કરવાની જરૂર ના હોય. 80%માં બી બને કે તમારે સ્ટેન્ડ કરાવવાની જરૂર પડે. સો એ બધી વસ્તુઓ ડોક્ટર્સના વિઝડમ ઉપર, ડોક્ટર્સના એક્સપિરિયન્સ ઉપર બી આધાર રાખતો હોય છે. એટલે આવા કેસીસની અંદર અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે પેશન્ટનું પ્રોપર કાઉન્સિલિંગ કરીએ, એમને સારામાં સાચો રસ્તો બતાવીએ, અને કોઈ બી મેડિકલ ટ્રીટમેન્ટ 100% તો છે જ નહીં, નથી બાયપાસ સર્જરી, નથી સ્ટેન્ટ, નથી જે અમે કરી રહેલા છે, પણ ઓવરઓલ જો રેશિયો જોવા મળે તો 80% થી 85% લોકોમાં ફાયદો થતો હોય છે, અને એવા પેશન્ટને પછી આગળ કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર કરાવવાની જરૂર નથી પડતી હોતી. ઓકે. બીજું એક આપણે એ પણ સાંભળ્યું છે કે હું એ પૂછીશ કે હાર્ટ ફેલિયર એ શું છે? હવે આપણે જોઈએ તો નોર્મલી આપણું હાર્ટનું પમ્પિંગ 50% થી 65% હોય છે. ઓકે. એનો મતલબ એ કે આપણા હાર્ટની અંદર જે 100 ml બ્લડ આવે છે એ એક બીટ એટલે કે એક પલ્સ એટલે કે ધબકારાની અંદર 50 થી 65 ml હાર્ટ આખા શરીરને પહોંચાડે છે. ઘણી વખત હાર્ટ એટેક આવ્યા પછી ઓર કોઈ કારણથી હાર્ટની દિવાલ ડેમેજ થતી હોય છે અને પમ્પિંગ ઓછું થઈ જતું હોય છે, એને હાર્ટ ફેલર કહેવાતું હોય છે. જ્યારે પમ્પિંગ બહુ જ ઓછું થઈ જાય ત્યારે હાર્ટની અંદર એ બ્લડ જમા થવા માંડે છે, એના લીધે ફેફસામાં જાય છે, પગમાં જાય છે, અને એના લીધે ફેફસાની અંદર ખાંસી થવા માંડે, સોજા આવવા માંડે, પેશાબ ઓછો થઈ જાય. આ બધા હાર્ટ ફેલરના લક્ષણો છે. આવી કન્ડિશનની અંદર અમુક એવી દવાઓ આપવામાં આવે છે કે જેનાથી શરીરનું ફ્લુઇડનું પ્રમાણ ઓછું થઈ શકે, ઓર એલ્સ બહુ જ ઓછું હાર્ટનું પમ્પિંગ હોય તો અમે અમુક એવી ટ્રીટમેન્ટ બી સજેસ્ટ કરતા હોય છે કે જેનાથી કદાચ હાર્ટનું પમ્પિંગ વધવાની શક્યતા રહેતી હોય છે. સો આ બધી વસ્તુમાં એક જોઈન્ટલી એક ફેમિલી અમે ડિસિઝનમાં આપતા હોય છે કે ભાઈ તમારું ભાઈ 15-20% પમ્પિંગ છે તો આવા કેસીસની અંદર બાયપાસ સર્જરી સ્ટેન્ટ શક્ય જ નથી. તમારે કરાવવું હશે તો નવું હાર્ટ નખાવવું પડશે. એના પહેલાં જો આપણે કોઈ બી રીતે પમ્પિંગ વધારી શકીએ દવાઓ કે ટ્રીટમેન્ટથી તો પછી તમારે કદાચ બને છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બચી શકો. એટલે હાર્ટ ફેલર બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એનો મતલબ એ નથી કે તમારું હાર્ટ સદંતર કામ કરતું બંધ થઈ ગયું છે, પણ હા થોડા અંશે હાર્ટ ડેમેજ થયું છે જેના લીધે હાર્ટની ક્ષમતા ઘટેલી છે. બરાબર. આપણું જે હાર્ટ છે એનું પમ્પિંગ કેટલું હોવું જોઈએ? ઓકે, હવે આ છે ને એક બહુ સરસ ક્વેશ્ચન છે. ઘણા લોકોને એમ છે, અમે કહીએ કે તમારું હાર્ટ 60% જેટલું પમ્પિંગ છે તો એ લોકો કે 100% કેમ નથી? ખરેખર ભગવાને આપણી હાર્ટની રચના જ એવી કરી છે કે જો 50 થી 65% નોર્મલ ગણાય, જો કોઈનો 75-80% હોય તો એ ઉપરથી એબનોર્મલ ગણાય. એટલા માટે નોર્મલી હાર્ટનું પમ્પિંગ 50 થી 65% જેટલું હોવું જોઈએ. ઓકે. આપણી જનતાને તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હોય તો એ તમે જણાવી શકો છો? લોકો પોતાની રીતે બધી ટિપ્સ શોધી જ લેતા હોય છે કે શું ખાવું, શું ના ખાવું, કઈ દવાઓ જોડે રાખવી. પણ એઝ એ ડૉક્ટર તરીકે જે મારો અનુભવ છે કે જેમાં હું રોજના હાર્ટ પેશન્ટો જોતો હોઉં છું એ પ્રમાણે હું દરેકને કહેવા માગું છું કે થોડુંક ઇમોશનલી જે આપણે લાયબલ હોઈએ છીએ, જે આપણે વધુ પડતા કોઈ બી વસ્તુની ચિંતા કરીએ છીએ એ વસ્તુમાંથી બહાર આવવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી એ વસ્તુ તમારા શરીરના સ્ટ્રેસ હોર્મોન ઉત્પન્ન કરે છે અને તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
માટે એક વસ્તુ સમજવું જોઈએ, જે બ્રહ્મ વાક્ય છે કે આપણા વગર બી દુનિયા ચાલતી હતી, આપણા વગર બી દુનિયા ચાલવાની છે. આપણે હસવું કે નહીં હોઈએ એક સેકન્ડનો એક કોઈને ફરક પડવાનો નથી. માટે તમને જે જિંદગી આપેલી છે એ જિંદગીને જેટલો નિચોડ મળે, જેટલું ફન મળે, જેટલું તમને એનાથી ખેંચી શકો એટલું ખેંચો, એ જે સાચું છે. બાકી ભવિષ્યના વિચારમાં ચિંતા કરીને તમારે પ્રેઝન્ટ જિંદગી બદલવાનો કોઈ મતલબ નથી. ખૂબ સરસ. સો ડૉક્ટર સર, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે આજે અહીંયા પોડકાસ્ટમાં આવ્યા અને ખૂબ જ સારી માહિતી આપી કે જે આપણી જનતાને એનો ખૂબ લાભ થશે. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ. ના, બહુ સારું રહ્યું, મજા આવી પોડકાસ્ટની, અને લોકો સુધી એક સાચી ઇન્ફોર્મેશન પહોંચે અમારો ટ્રાય હોય છે, અને એના માટે જ અમે અલગ અલગ રીતે લોકો સુધી પ્રેઝન્ટ થતા હોઈએ છીએ. અને છતાં બી તમને હાર્ટ રિલેટેડ કોઈ બી હોય ક્વેશ્ચન, તમે અમારા લાઇફસ્ટાઇલ વેલનેસના ઇન્સ્ટાગ્રામનું પેજ છે એની અંદર તમે કરી શકો છો. ભલે તમને રિપ્લાય ના મળે પણ અમારા ધ્યાનમાં હોય જ છે, અને અમે એના ઉપર ડેફિનેટલી વિડીયો બનાવીશું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો, આ હતી આપણી આજની પોડકાસ્ટ. આઈ હોપ કે તમને પોડકાસ્ટ પસંદ આવી હશે. મિત્રો, હું ફરીથી તમને એકવાર એ વાત કહીશ કે કોઈ પણ તમને જો હૃદયમાં કોઈ પણ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય, દુખાવો થતો હોય, તો જાતે પોતાના ડૉક્ટર બનતા નહીં. અવેરનેસ રાખજો. કોઈ પણ એવું તમને જો સિમ્ટમ્સ, લક્ષણ દેખાતું હોય તો તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો. મિત્રો, આ પોડકાસ્ટ બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે મેં 10 મહિના પહેલાં મારા પિતાને ગુમાવ્યા છે, અને હું નથી ઈચ્છતો કે એક થોડી અવેરનેસ ના રાખવાના કારણે કોઈ પણ પોતાનું સ્વજન ગુમાવી બેસે. અને જો કોઈ પણ તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે ડૉક્ટર સ્વપ્નિલ શાહનો સંપર્ક કરી શકો છો. એમના લાઈફસ્ટાઈલ વેલનેસ ક્લિનિકની મુલાકાત લેજો. ખૂબ જ સારું કામ કરે છે. અને આ કોઈ પેડ પોડકાસ્ટ નથી મિત્રો, મેં એમનું કામ જોયેલું છે. એમના પેશન્ટના રિવ્યૂ પણ અમે જોયેલા છે, અમે સાંભળેલા છે, એમની સાથે વાત કરેલી છે. તો કોઈ પણ તમને તકલીફ હોય તો એમની પાસે જજો. એ એવા જેન્યુઅન વ્યક્તિ છે કે તમને સાચી સલાહ આપશે કે તમારે શું કરવું જોઈએ. સો મિત્રો, આઈ હોપ કે તમને પોડકાસ્ટ ગમી હોય. મળીએ છીએ એક નવી પોડકાસ્ટમાં. ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.